રોડે જો તમે મેળો છો ભાઈ. ઓહો આમ તો કેટલું પબ્લિક એ. આપણે છે ને એક બે જોડ લેવાના છે તો ભાઈ લેવાના નહીં લેવા પડે આજ બોણી કરાવવાની એટલે તો ઓપનિંગ માં બોલાય હોય એક શૂઝ બૂઝ નું કરી નાખી નાના છોકરાનું શૂઝ નું કરી બધું કરી નાખી આપણે વાહ વાહ ભાઈ જોઈ લો આવડે છે ને ભાઈ આપણે છોડી થી મુહૂર્ત કર્યું. હર હર મહાદેવ જય માતાજી. કેમ છો બધા મજામાં? આપણે મજામાં છે. મસ્ત મજાનું છે ને ભાઈ સવાર થઈ ગયો. સવારમાં છે ને મારા બા છે ને ભાઈ જો માખણ ઉતારવા માંડ્યા છે. મસ્ત મજાનું છે ને ભાઈ માખણ ઉતારી લીધું છે મારા મમ્મીએ. અહીંયા માખણ ઉતારી લીધું છે ને ભાઈ ઘેરે છે ને કવામાં છે ને મોટર ચાલુ થઈ ગઈ છે એટલે થોડોક એનો અવાજ આવે છે. બાકી પટેલ છે ને સવારમાં વહેલા ઊભા થઈને ડાયરેક્ટ છે ને ભાઈ લેટ આવે કે એટલે લેટ આવી એટલે ડાયરેક્ટ છે ને મોટર ચાલુ કરવા વેવા અને રસકામાં પાણી વાળે છે. ને બાકી આજમાં છે ને ભાઈ આપણે બોલે બંને છે ભાજી હેની ભાજી કારણ કે એમાં થોડાક સમય થાય ને ભાજી બહુ ખાય છે પણ બાકી છે ને અત્યારે છે ને મોગરાની ભાજી બને છે. જો ભાઈ આને કહેવાય મોગરા, આને મોગરા કહેવાય પણ આને છે ને ભાઈ મોગરા મોળતા બહુ આવડતું નથી. અને છે ને પેલા છે ને હાવ બટકા ઓલા મોરી નાખી દીધી ટીંજા જો આવી રીતના જે કટિંગ કરતી આમ ન કરવાનું હોય. મેં છે ને એને શીખવાડેલું છે એટલો બટકા રાખવાના કારણ કે આ છે ને પોલા હોય એટલે આ છે ને કડવા લાગે કડસા લાગે એટલા માટે છે ને આ હવે ને અત્યારે મોળે તો રેડી પણ અહીંયા તો ભાઈ મોટા મોટા કાયતરા મેકી દીધા એમ ન હોય. બાકી છે ને ભાઈ મોગરા આપણે દિનેશભાઈને એને છે ને ભાઈ કાંજીની ડુંગળી કરેલી હતી ને તો કાંજીની ડુંગળી હોય ને એમાં મોગરા વધારે નીકળતા હોય ને રોપની ડુંગળી હોય એમાં અમુક ટકા મોગરો નીકળતો હોય. તો મેં એને કીધું હતું દિનેશભાઈને કે તમે મોગરા જેથી ભાંગવા જાવ ને તેથી મારી હાટું લેતા આવજો કારણ કે ભાજી બનાવવાની છે આપણે મોગરાની. તો એ ભાઈ છે ને લાટ બંધા મોગરા આપણે હાટું લેવા. તો અહીંયા છે મોગરા, અહીંયા પીડ્યા છે મોગરા. તો આજમાં છે ને મોગરાની ભાજી બનાવવાની છે પણ આને છે ને શીખવાડવું પડે એમ છે કારણ કે છે ને આ સાઈઝ ન હાલે, આ સાઈઝ છે ને ન હાલે. બટકું છે ને આનથી નનકું કરવાનું. તીવા મોગરાની ભાજી તૈયાર થાય એટલે નનકું બટકું કરવાનું. હા હજી થોડુંક નનકું રાખવાનું. તો હું પેલા મોતી થી બરાબર હતો એ તો હાવ જીને કટકી કરતી છે એમ ન હોય, માપસરનું રાખવાનું હોય. હા જો એમ એટલી સાઈઝને બને ને તો આ મોગરાની ભાજી છે ને મીઠી બને ને સારી બને. મને થોડી ખબર હતી. એમ રીતે મસ્ત મજાના બને ભાઈ તૈયાર થઈ ગયા છે ને અત્યારે જવાનું છે આપણે મોવા કારણ કે મોવા તમને થંબનેલ ને એવું બધું જોઈને તમને ખબર તો પડી જ જાય છે કેમ આપણા મોવા જવાના છે એમ. તો આપણે છે ને ભાઈ જવાનું છે આજે ઓપનિંગમાં. તો મારે ને મારા બાને જવાનું છે કાબા. હા તાર થઈ ગયા ને તો આપણે છે ને ભાઈ આપણે ખાટા કાકા છે ને બાજુના ખેતરવાળા તો એને છે ને ભાઈ એક જરીક મોટર છે ને ઉપરથી નહીં તો એનો ફોન આવ્યો કે પહેલાં ચેક કરી દઉં. તો ભાઈ પહેલાં છે ને ના ચેક કરી આવી પછી જવું છે મોવા. તો ફટાફટ છે ને હું ચેક કરી આવું. ઢીંગુ માં દીકો તારે આવું છે લુગડા લેવા તારે આવું માં દીકો હે તમારા ભાઈ છે ને અત્યારે રમાડે છે તારે આવું કે હે નહીં હાલી મજા આવશે. તાર લુગડા લાવવા ઢીંગુ હાટ લાવવા નહીં ક્યાં ભાઈ છે ને આપણે ઢીંગુબેનના કપડાં છે ને લાટ બંધના કપડાં પીડ્યા છે એટલે હણમાં તો નહીં પણ પછી આપણે છે ને લેતા આવીશું. બાકી ભાઈ અત્યારે છે ને એને થઈ જાય એવા કપડાં ના હોય નહીં. બાકી છે ને આપણે પાછા છે ને ગમે તેથી પાછા જઈશું થોડી મોટી થઈ જાય પછી પાછા લેતા આવીશું. શું કે વાહ વાહ હા 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 લઈ લે તો અમે છે ને અત્યારે થઈ હો. ફેમિલી તો ફાઇનલી છે ને આપણે મોવા પોકી ગયા છીએ ને આપણે છે ને અહીંયા અડધી કલાક અહીંયા ઊભા પણ છે ને ભાઈ બધી બાજુ એટલો બધો ડાટો છે ને કે વાત જ કરો બોલાવતો નથી અમને એવું છે બોલાવે પણ આની અંદર ભાઈ બહુ ડાટો છે ને આ બાજુ તમે ટ્રાફિક ન હોય એકવાર હે ને ભાઈ હજી આપણે છે ને દુકાનની અંદર ગયા નથી બાકી કીઓના બહાર ઊભા છે ને અહીંયા જેટલા વટે છે એટલા બધાને મળીએ છીએ. બાકી જો ભાઈ મોટા મોટા માણા ને હેલા થાય ને અહીંયા ને ભાઈ મોટા મોટા કિયાટર જ છે બધા પણ રાત બંધના કિયાટો આવેલા છે પણ ટ્રાફિક છે એટલે કાંઈ આપણે ભાઈ કોઈને મેળા નથી. બાકી અહીંયા વટે એને મળીએ છીએ ને આમ જવો હા હા પાછો ઇતિહાસ જો છણજે તો માનજે ઓ નલવારે આવ્યા રે આયે કઈક પરસાયા પ્યારે માયે કઈક પરસાયા પ્યારે આયે કઈક પરસા
ફેમિલી તો 2 થી 2.5 કલાક પછી છે ને ભાઈ આ દુકાન ની અંદર છે ને ભાઈ ગડવાનો વારો આવ્યો ત્યાં લગન તો છે ને ભાઈ અહીંયા એટલું ટ્રાફિક હતું ને એની વાત પૂછો માં. કારણ કે અત્યારે છે ને ભાઈ આખી દુકાન તો ભાઈ ખાલી અહીંયા 3-4 જવાના બેઠા એ બાકી એને ઓલી બાજુ દુકાન છે ને એ દુકાનમાં તો છે ને હજી ભાઈ છે ને ગડવાનો વારો આવ્યો જ નથી. બાકી આ દુકાન છે ને ખાલી છે કારણ કે આજ છે ને ઓલી દુકાનનું ઓપનિંગ હતું ને આ દુકાનમાં છે ને ભાઈ આજ ન હોય બાકી એ દુકાનમાં બધું હોય એટલે માટે છે ને પછી જઈએ આપણે ના આટો મારવા. ફેમિલી તો હવા દીની વાત જો ભાઈ અત્યારે છે ને પેંડા હાથમાં આવી ગયા છે અને આપણે છે ને ભાઈ આ નવી દુકાનની અંદર આવી ગયા છે. બાકી છે ને ભાઈ જો ભાઈ નાના બાળકો છે ને બધા ભાઈ છે ને કપડાં મળે છે અહીંયા છે ને ભાઈ બધા ખરીદી શરૂ થઈ ગઈ છે. અહીંયા છે ભાઈ અમારી બધી પાર્ટી આવી ગઈ છે. અહીંયા આમ લો આમાં લોગન બોગન બધું મારી દીધું છે ને આ ભાઈને છે ને ઓલા ભાઈ તો નવરાજ નહીં થતા જો ને આ ભાઈ જો આ કારીગર છે કારીગર હે કારીગર અમારે આમ તો ભાઈ બોર્ડ વાળા મહેમાન અત્યારે આવ્યા અત્યારે નથી આવ્યા 10 વાગ્યા ને આવેલા તમે આમ ઘૂસતા મારો ના ના કેવા આવ્યા ભાઈ શાંતિ હમણાં આવ્યા હણમાં જ આવ્યા તમારે બોલો કી ફોરી હોય આપણે થાર બાર લઈ લો એટલે આમાં પણ થાર ગાડી છે હા જે છે ભાઈ થાર ગાડી છે અહીંયા છે બ્લેક હા બ્લેક થાર આયા છે ભાઈ જો ભાઈ થાર કેમ છે મસ્ત છે હા છે ગાડીઓ ગમે છે બુલેટ છે તમે આવડા છે ને ભાઈ હણમાં ગાડી લીધી છે આપણે છે ને આવી ગાડી લેવાની એને ભલે મોટી લીધી પણ આપણે છે ને આવી લેતા જાય ફેમિલી તો બધી પાર્ટી છે ને અમારી તો અહીંયા બેઠી છે ભાઈ જો અહીંયા પાર્ટી બેઠી છે ને અહીં ભાઈ જો રોડે જોવો તમે અહીંયા મેળો છો ભાઈ ઓહો આમ જો કેટલું પબ્લિક એ આમાં બધે છે ને આ ટ્રાફિક જામ કરી નાખ્યો ને અહીંયા તો ભાઈ પેંડાવાળી બોલે કોને આપો છે હા ભાઈ ઘેરે સામાન હા ના એ ભાઈ બધી પાર્ટી છે ને અમારે બધી અહીં બેઠી ફેમિલી તો આપણે છે ને આવી જશે જમવા માટે તો બધી પાર્ટી છે ને અમારે આવી જશે જમવા માટે તો બધાને છે ને ભાઈ થોડા ઘણા બધા આવી ગયા છે અને થોડા ઘણા છે ને બાકી છે તો બાકી છે ને ભાઈ બધા આવી ગયા છે જમવા ને તો છે ને ભાઈ ખિસ્સામાં ફોન વાગે છે ને ઘણા ખરા છે ને ભાઈ અંદર રહી જાય બધા ભાઈ છે ને જમ્યા છે બધા છે ને કાઉન્ટર આપણા ઘરના ભાઈ ફેમિલી તો આપણે છે ને ભાઈ થોડોક પેટનો ખાડો પૂરીને આવી ગયા છે દુકાને ભાઈ છે ને અત્યારે ભાઈ 2 શેઠિયા છે ને ભાઈ નેવરા છે જો કેમ ભાઈ ખરી થઈ ગયા ભાઈ હા હવે આ ભાઈ બે ધોળા લાગે એવું લાગે કેમ કી ક્રીમ ભાઈ ક્રીમ એકે નથી વાપરતો છે કામ ક્રીમ વેસન દુકાન ન ખોલી નહીં તો ભાઈ આમ તમે દુકાન બનાવી હા નાની કરી છે પાછી હા બમગડા કોઈને લેવા જો આપણે હા જો આવી બધી આમ જો ભાઈ જો દરવાજો આપણે છે ને આવી લેવાની છે આપણી કારણ કે ભાઈ છે ને આપણું બજેટ નથી મોટી ગાડી લેવાનું એ લીધે ને એક થાર બધું પડ્યું છે ઓલી લેવી છે આ સ્કોર્પિયો એમાં તો બાણા બધું ખુલે હા બધું ઇમ્પોર્ટન્ટ માલ છે ભાઈ હા નનકા છોકરાના આમ વસ્તુ કેવી લેવા ભાઈ અમારી ઘરે નનકા છોકરા છે છે ને બધી વેરાયટી છોકરીઓને રાખો કે છોકરીને આપણે 0 થી લઈને 9 વર્ષ સુધી કાંઈ વાંધો નહીં ભાઈ કારણ કે ભાઈ આપણી ઘેર છોકરી છે આપણે છે ને 1-2 જોડ લેવાના છે તો ભાઈ લેવાના નહીં લેવા પડે આજ બોણી કરાવવાની એટલે તો ઓપનિંગમાં બોલાય હોય નહીં ભાઈ આજમાં નહીં બોડી કરાવવાની પછી આપણે ભાઈ અહીંયા કાંઈક આવતા જ હોય ઘણી વાર આવતા હોય તો પછી પાછા આવીને લેતા હોય બાકી ભાઈ જો કપડાં જો આવા છે તો આવું કઈ છે ભાઈ બધું અલગ અલગ હા જો ભાઈ આ તો મોટી સાઈઝ ના લાગે હું એવડી છોકરા ને છોકરાના છે વાહ 18 વર્ષ સુધી નહીં કેલા 18 વર્ષ 16 વર્ષ કાંઈ 16 વર્ષ સુધી 18 નું કરી નાખ્યું ધીમે વધારવાની કાંઈ વાંધો નહીં ને ભાઈ મોટાના જોવે ને તો એ બાજુમાં બાકી 18 વર્ષના હોય ને એના દુકાનમાં વી આવવાનું એના મળી જશે અહીંયા ને બાકી મોટા હોય ને આપણે જીવડા એના છે ને બાજુમાં કા ભાઈ હવે એક બાકી રહ્યું છે થોડુંક લેડીઝ વેર નું કઈક કરી નાખીએ એટલે હા, બધી ઉપાધિ કારણ કે પછી નહીં આવ્યા હોય તમારા છોકરાને બધાય હા તો બધાયની ખરીદી થઈ રહી એમ હા ઈ વાત બરસ હશે બધું ભાઈ હાડી કરી નાખી હા ઈ એટલે માણા આવ્યા બસ પછી શૂઝ બૂઝ નું કરી નાખી નાના છોકરાનું શૂઝ નું કરી બધું કરી નાખીએ આપણે એટલે ભાઈ છે ને આઈલી નાઈલી બધી ખરીદી થઈ જાય એવું કઈક કરે છે ભાઈ અને બાકી અત્યારે છે ને ભાઈ ધીમે ધીમે આગળ જાય છે ભાઈ કરતા નથી આ કરી નાખ્યું છે ભાઈ કરી નાખ્યું છે આ ભાઈ છે ને ભાઈ એટલું કરી નાખ્યું છે પણ ધીમે ધીમે છે ને ભાઈ આગળ હજી ભાઈને બધું કરવાનું છે બાકી તમને છે ને ભાઈ બે ત્યાં જવું જ ન પડે બાકી જનકભાઈની દુકાન આવી જાવ એટલે બધી વસ્તુની તમને છે ને ભાઈ ખરીદી થઈ જાય નઅહીંયા અહીંયા અહીંયા રખડવું ન પડે બાકી આ ભાઈ અત્યારે ચેનની કિતરૂપ કરે છે થાકી જો યાર થાકી ગયા ભાઈ કારણ કે ભાઈ છે ને ઝાઝા બધા મહેમાનો હતા ને એટલે ભાઈ છે ને બધાને સંભાળવા પડે ને ભાઈ છે ને ટ્રાફિક એવડું હોય ને એટલે પછી છે ને મગજ બે પાકવા મળે ને બાકી ભાઈ છે ને આ નનકા છોકરાની છે ને આ ભાઈ તો ફટાકડા ફોડે અમે આવ્યા ને તો છે ને અહીંયા બહાર આ બધું ડેકોરેશન કરેલું હતું એ ભાઈ વીકી નાખ્યું ભાઈ હું હજી બહાર જ નીકળ્યો છું કાઉન્ટરેથી હા બાકી બહાર હું છું મને કાંઈ ખબર નથી કાંઈ વાંધો નહીં ભાઈ તો ભાઈ જરૂર ને જરૂર ભાઈ તમે છે ને આવજો ભાઈ નનકા છોકરાને લઈને આવજો મોટા આવજો બધા છે ને ફરજિયાત આવી જજો ભાઈ આ દુકાને તો ભાઈ જરૂર ભાઈ હાટું લઈ જવાના લુગડા આપણે હે હા
કારણ કે ભાઈ છે ને આપણે બેનની દુકાન બનાવીને તો આપણે છે ને ભાઈ જલ્લુભાઈનો મેળ આવી છે, પછી આપણે દિવ્યાંશી બેનનો પણ મેળ આવી જાય છે. કારણ કે છે ને ભાઈ આડો ઓળો થાય જવું ન પડે તો ભાઈ સારું કહેવાય. અમારી બેનની દુકાન બનાવી અમારો ફાયદો થાય. બાકી હવે છે ને આ ભાઈ તો છે ને નવા નવા પહેરવાના કા ભાઈ? હા એમ એને જૂના પહેરાવતા ને નવા નવા. હા કાયમી બદલાઈ નાખવાની એક જોડ હો હે હા એમ કરતા ભાઈ રાજાના રજવાડા બધું વીજ ભાઈ એમાં ને એમાં તો ભાઈ આ પછી ઢસાવાનું હોય પછી બધું એમાં ને એમાં છે ને નાખી ન દેવાનું હોય. બાકી પડી આપણે લુગડા લેવા હોય તો લઈ લો, પછી આપણે છે ને નીકળી જવું છે. હા એમ એક જોડ લઈ જવાનું. આમાં ઢીંગુબેનના માપ ના છે કે લેવાઈ ગયા ભાઈ તમે લીધા? વાહ વાહ ભાઈ જોઈ આવડે છે ને ભાઈ આપણે સોડીથી મુહૂર્ત કર્યું તો ભાઈ છે ને તમે ભાઈ ફરજિયાત તમે છે ને અહીંયા આવજો ભાઈ છે ને પાકા શીખી બોલી જવાની છે એટલે ફરજિયાત તમે અહીંયા આવી જજો. છે ને લઈ લીધા છે કારણ કે આમાં છે ને મોટી થેલી છે ને એમાં જલ્લુભાઈના છે, નાની થેલી છે એમાં ઢીંગુબેનના છે. ઢીંગુબેનના કપડા છે ને આ બેને લીધા. મોટી થેલીમાં છે ને જલ્લુભાઈ હાટું અમારા બાએ લીધા. જો ભાઈ લઈ લીધા છે ને આપણે છે ને ભાઈ ઘેરે જઈને હું તમને કપડાં બતાવું. બાકી અત્યારે છે ને ભાઈ બહુ મોડું થઈ ગયું છે તો જાય. ફેમિલી તો ફાઇનલી છે ને આપણે ઘેરે પહોંચી જશે ને ભાઈ અત્યારે છે ને ભાઈ હું તમને કપડાં બતાવી દઉં. જો ભાઈ આ છે ને ઢીંગુબેનના કપડાં જો કેમ છે આવી રીતના કંઈક કપડાં છે ભાઈ. જો કેમ મસ્તીના છે ને આ છે આપણે જલ્લુભાઈના નવું લીધું છે કંઈક યુનિક. કેમ લાગે? સારું હે મસ્ત હે કે? હા એમ અત્યારે છે ને ટાઈટની સિઝનમાં ભાઈ છે ને પહેર્યું હોય ને તો ટાઈટ ન હોય ને એવી રીતનું છે. પણ આ અમારે પાછું કેવું હોય ખબર? નવા લુગડા લાવ્યા હોય ને એ થોડા છે ને જૂના થવા દેવા પડે. ત્યાં લગન છે ને પહેરે નહીં કોઈ. નવા છે ને અંદર મેકેલા હોય તો જે આવે પહેરવાના હોય. સાલુમાં છે ને પહેરવા ઓછા કાઢે. બાકી આપણે તો ભાઈ છે ને ખેતરનું કામ કરતા હોય તો જ ન પહેરવાનું. બાકી આપણે તો છે ને ભાઈ ગઈ નહીં જ છે. આપણે કંઈ એવું કંઈ આવે નહીં. 7 થી 5 જોડ લુગડા હોય તો વારા ફરતી બધી જોડ પહેરતા જ હોય. પણ અમારે જલ્લુભાઈને છે ને ભાઈ રાખવા પડે. અગર જલ્લુભાઈ તો એક દીમાં છે ને હરા કરી નાખે. મેસિંગ હારા લાગ્યા ભાઈ તને? હારા લાગ્યા તો ભાઈ. ઘણો સમય છે આપણે શ્રીમતમાં લીધેલી હતી તે દિન છે ને જલ્લુભાઈ હાટું એક લુગડાની જોડ નહોતી લીધી તે અમે કંઈ લેતા જઈએ. બાકી અત્યારે છે ને ભાઈ જવું છે મારે લાઠીઓ લેવા. કારણ કે આપણે ઝાર જે વાવી ને બળિયાથી એ ઝારમાં છે ને ભાઈ ઉગાવો આવી ગયો છે તો એને છે ને લાઠવું પડે. તો ફટાફટ છે ને ભાઈ લાઠીઓ લઈ આવું. ફેમિલી તો લાઠવાનું હતું લાઠી નાખ્યું છે. જો ભાઈ આખા ખેતરમાં છે ને લાઠી નાખ્યું છે ને હવે છે ને હાકે છે હમાર. બાકી છે ને ભાઈ લાઠીઓ લાવેલા છે ને યાદ છે ને પાછું મેકવા જવું છે ને મારા પપ્પા છે ને ભાઈ હમાર મારે છે. ફેમિલી તો આપણે છે ને ભાઈ ખેતરનું કામ હતું બધું ભાઈ પૂરું કર્યું છે. કારણ કે છે ને ભાઈ અંધારું થઈ ગયું તાલુકા છે ને બળી હાકતા ને બધું કામ પતી ગયું છે. ને આપણે છે ને એક ઠેકાણે બિલ સમજવા જવાનું હતું તો બિલ પણ સમજી લીધા છે. કારણ કે આપણે ભાગમાં વાળી આવી ને એનું બિલ સમજવાનું હતું. ને અત્યારે છે ને મસ્ત ભાઈ છે ને હાંસ પડી જાય તો હાંસમાં છે ને ભાઈ વાળું બની ગયું છે. તો ભાઈ જો આ સવારની મોગરાની ભાજી ને આમાં છે બટેકાનું શાક. તો આપણે છે ને ભાઈ બપોરે તો કાંઈ મોગરાની ભાજી ખાધી નહોતી તો અત્યારે છે ને ભાઈ મોગરાની ભાજી ખાઈ લઈ ને થોડુંક બટેટાનું ખાઈશું. બાકી છે ને મોગરાની ભાજી છે ને આપણને ભાઈ બહુ વાલી છે તો થોડીક ભાજી તો આપણે છે ને ભાઈ ખાવી પડશે અત્યારે. તો ગરમે ગરમ રોટી ને આ બાજુ પાછી તીખારી બનાવી લે. તીખારીનું ખવાઈ ગયું આ હા એને છે ને તીખારી ખાવી છે ને ભાઈ તમે છે ને ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરજો આને તીખારી ખવાય કે ન ખવાય? હા એ કોમેન્ટ કરી દેતો. બાકી એને આને તીખારી ખાવી છે ને ઓલા મને તો ધોળી બેન આના બેન એ પાછા બે આવી જાય. ફેમિલી તો મસ્ત મજાનું છે ને જમી લીધું છે ને. બાકી છે ને અત્યારે અમારે દીદુબેન છે ને ભાઈ કઈ જો કરે ને વાત જવા જો. કારણ કે છે ને 1 કલાકથી છે ને બેન ફૂલે ફૂલ કવરાવે છે કા બહુ આખો દી એમ જ હોય. આખો દી એમ કરે. બહુ હણમાંથી આદત પડી જાય ને હણમાં છે ને મોડા લગ્ન ભેગા કરે ને પછી છે ને પછી વહેલા સવારમાં છે ને વહેલા ઊભી થાય છે ને કવરાવે ને એની વાત જ કાંઈ પૂછો મને. શરદી થઈ ગઈ કે એટલે બે વધારે કવરાવે કા તો હું 2 દિવસ કવરાવે નકર એટલી બધી કારી નો કવરાવે. હા એમ ડાઈ હતી ને ઢીંગુ ને તે કપડા જોઈ. હા મને તો બહુ ગમે. બહુ ગમે? હા પણ છે કે કૈલાસબેનની દુકાન બહુ હાલવી જોઈએ. હા એમ હું તો એવું કહું એને આને તો બોલતા આવડતું ને નકર તો એમ કે મારે ફૂઈએ લુગડા મોકલ્યા કે તે બહુ દુકાન હાલે એમ તે હું કીધું બહુ એટલે બહુ દુકાન હાલવી જોઈએ. તો ભાઈ તમે બધા છે ને સપોર્ટ દેજો એટલે દુકાન હેલા કરે. બાકી ભાઈ અત્યારે છે ને પહેલાં તો મોટાની હતી હવે છે ને ભાઈ નાના છોકરાની પણ બની જ છે. એટલે ભાઈ જરૂર ને જરૂર છે ને
તમે એકવાર દુકાનની મુલાકાત અવશ્ય લેજો. બાકી આજનો વિડીયો છે ને અહીંયા વધીથી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.